નમસ્કાર બેટા, કેમ છો બધા? જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ 2 અંકગણિત જેના પ્રકરણ નંબર 2 ની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ પૂર્ણ સંખ્યાઓ અને તેના પરની 4 મૂળભૂત ક્રિયાઓ એના ભાગ 6 ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું। આપ સૌ એ 1 થી 5 ભાગ પ્રકરણ નંબર 2 ના જોઈ લીધા હશે। જે બાળકોએ હજી સુધી જોયા ન હોય એમને ખાસ એક વિનંતી સહ વાત કરવાની કે આગળના પ્રકરણ જોઈ લેજો, નહીં તો ચેપ્ટરની અંદર શું હતું એ ખ્યાલ આવશે નહીં। તમે બધા રેડી છો તમારા પુસ્તક સાથે, પેન સાથે, નોટબુક સાથે, એટલે કે દાખલા ગણવા માટે? તો શરૂઆત કરીએ એ પહેલા ફરી એકવાર યાદ કરાવું છું કે જે બાળકો હજી સુધી વિડીયો પૂરા જોયા ના હોય તો જોઈ લેજો। જે મિત્રો હજી સુધી જોડાયા ના હોય તેમના સુધી આપણો વિડીયો, આપણી ચેનલ એમની સુધી પહોંચે એ માટે એમની ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો અને લાઈક કરજો। ઓકે, વિડીયો કેવો લાગે છે એ ચોક્કસ કમેન્ટમાં જરૂર લખજો। ઓકે, તો શરૂઆત કરીએ। ભાગ 6 પ્રશ્ન નંબર 11 એટલે કે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ છીએ આપણે। તો અહીં શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 11। મોટામાં મોટી 5 અંકો વાળી સંખ્યા તથા 4 અંકો વાળી મોટામાં મોટી સંખ્યાનો સરવાળો કરવાનો છે। 5 અંક વાળી અને 4 અંક વાળી। તો તમે જાણો છો કે 5 અંક કયા? મોટામાં મોટો અંક કયો? તો 9। તો 1, 2, 3, 4 અને 5 એટલે કે એકમ, દશક, સો, હજાર અને 10,000। તો 99,999 5 અંક વાળી મોટામાં મોટી સંખ્યા સાથે 4 અંકો વાળી મોટામાં મોટી સંખ્યા, તો એનો સરવાળો કરવાનો છે। 1, 2, 3 અને 4 એટલે કે 9,999 આનો સરવાળો કરીશું। 9 ને 9 18 નો પણ 8 વધી આવી 1, 9 ને 10 ને 19 નો 9 વધી આવી 1, 10 ને 9 19 વધી આવી 1, 10 ને 9 19 વધી આવી 1 એટલે કે 10। એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 1,09,998 આ વી જે રકમ છે એ આપણને શેમાં જોવા મળી રહી છે? તો વિકલ્પ બી ની અંદર આપણને આવો જવાબ જોવા મળે છે, એટલે કે આનો સાચો જવાબ વિકલ્પ બી રહેશે। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 12। એક મોજાની જોડની કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે। એક મોજા અને એક ટોપીની કિંમતથી બમણી છે। તો 5 મોજાની જોડની કિંમત 1250 હોય તો 2 જોડ મોજા તથા 4 ટોપીઓની કુલ કિંમત કેટલી થાય? તો અહીં બેટા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે અહીં 5 મોજાની કિંમત આપી દીધેલી છે અને આપણે અહીંયા અલગ અલગ વાત કરવી છે, પણ એક મોજો બરાબર એક ટોપી છે, એક મોજાની જોડ બરાબર એક ટોપી છે। તો સૌથી પહેલા એક યાદ રાખીએ, એક મોજા બરાબર એક ટોપી। તો સૌથી પહેલા એક મોજાની કિંમત શોધીશું તો આપણે ટોપીની કિંમત ઓટોમેટિક મળી જશે। તો અહીંયા 5 મોજાની કિંમત આપેલી છે 1,250। 5 મોજા બરાબર 1,250 રૂપિયા। તો એક મોજા બરાબર કેટલા રૂપિયા? તો અહીં આપણે 1,250 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર જેને કહીશું આપણે અહીં શોધવાનું છે। એટલે 5 આપણો શું થશે? ભાગાકારમાં જશે। 5 ભાગાકાર તો 5 ના ઘડિયામાં 125 ક્યારે? એટલે કે 25 પંચા 125 અને પાછળ શૂન્ય લગાવી દઈએ એટલે કે 250 રૂપિયા એક મોજાની જોડની કિંમત થઈ ગઈ। એનો મતલબ કે એક મોજાની જોડ જો 250 રૂપિયાની હોય તો એક ટોપીની કિંમત થી બમણી, એટલે કે એક ટોપીની કિંમત થી બમણી છે। તો 250 રૂપિયાના મોજા હોય તો ટોપીની કિંમત કેટલી હોય? એનાથી અડધી, એટલે કે અહીંયા 2 ટોપી આવશે। કેટલી થશે? બમણી, એટલે કે 2 ટોપી। યાદ રાખજો બરાબર। જો 5 મોજાની જોડની કિંમત 1250 તો 2 જોડ મોજા, હવે આપણે ગણીએ છીએ 2 જોડ મોજા, 2 જોડ મોજા, તો એની કિંમત કેટલી થશે? એક જોડ મોજાના 250
250 ગુણ્યા 2 જોડ એટલે કે 500 રૂપિયા. ઓકે, સાથે સાથે 4 ટોપીની કિંમત શોધવાની. 4 ટોપીની કિંમત. તો અહીંયા 2 ટોપીની કિંમત આપણને મળી ગઈ 250, બમણી છે એટલે કે 2 ટોપી. આનો મતલબ શું થશે? 1 ટોપી ગુણ્યા 2 એટલે કે 2 ટોપી. 1 મોજા 1 ટોપી અને બમણી કિંમત એટલે કે 2 ટોપી. જો 4 ટોપીની કિંમત હશે તો 2 ટોપીની કિંમત ગુણ્યા બીજી 2 ટોપી ગુણ્યા 2 કરીશું એટલે કે 4 થઈ જશે. 2 ગુણ્યા 2 એટલે કે 4. તો એના પણ 500 રૂપિયા. 500 ને 500 શું થશે? 1000 રૂપિયા. તો 1000 રૂપિયા જવાબ અહીં આપણને શેમાં મળી રહ્યો છે? આપણી કુલ કિંમત મળી ગઈ. તો 1000 જવાબ આપણને વિકલ્પ બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 13 જોઈએ. હોમવર્કની અંદર દાખલા નંબર 6 જેવો એટલે કે કેવો જે આપણે અગાઉ દાખલા નંબર પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા નંબર 6 ગણ્યો એવો જ સેમ ટુ સેમ હું રકમ વાંચું છું અને તમને વાત કરું છું. એક પરીક્ષામાં કરીમે રહીમથી 15 ગુણ વધુ પ્રાપ્ત કર્યા, મદને રહીમથી 10 ગુણ ઓછા પ્રાપ્ત કર્યા. જો તેમના કુલ પ્રાપ્તાંક 110 હોય તો કરીમે કેટલા ગુણ પ્રાપ્ત કર્યા? એ દાખલો આપણે 6 નંબરનો ગણેલો. બસ એવો જ અહીં પણ એક પરીક્ષામાં રમેશે ગુરુદાસથી 15 અંક વધુ પ્રાપ્ત મેળવ્યા, જ્યારે લીલાએ તે જ પરીક્ષામાં ગુરુદાસથી 7 અંક ઓછા મેળવ્યા. જો તેમના કુલ પ્રાપ્તાંક 83 હોય તો ગુરુદાસે કેટલા અંક પ્રાપ્ત કર્યા? અહીં બેટા સેમ ટુ સેમ આવો દાખલો છે જે તમારે જાતે ગણવાનો અને એનો જવાબ કમેન્ટની અંદર ચોક્કસ લખવાનો. જેટલો તમે પરીક્ષાની અંદર જાતે મહાવરો કરશો એટલો તમને વધુ ફાયદો થશે. એક શિક્ષક તરીકે મારી ભૂમિકા તમને માર્ગદર્શન આપવાની છે, બાકી મહેનત કરવાની જવાબદારી તમારી છે. ઓકે, તો નેક્સ્ટ આગળ આપણે જોઈએ એ જ રીતે પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 પણ દાખલા નંબર 4 જેવો એટલે કે દાખલા નંબર 4 ની અંદર આપણે રકમ વાંચીએ કે બે સંખ્યાઓનો સરવાળો 9,87,654 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 20,100 વધુ હોય તો મોટી સંખ્યા કઈ? બસ એ જ રીતે અહીં પણ દાખલા નંબર 14 ની અંદર બે સંખ્યાનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 16,016 મોટી છે તો મોટી સંખ્યા કઈ હશે? અહીં પણ આપણે અગાઉ જે દાખલા નંબર 4 ગણ્યો હતો એવો જ દાખલો સેમ ટુ સેમ પરીક્ષામાં પૂછાયેલો છે 2017 અને 2018માં. જે દાખલા તમારે જાતે ગણવાના રહેશે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 15. અહીં આપણે એવા દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું કે જેની અંદર ક્યાંક કંઈક એવી વસ્તુ હોય કે જેને તમને સમજણ જલ્દી ના પડી શકે. તો એવા દાખલાની આપણે ગણતરી અહીંયા ચોક્કસ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, રકમ વાંચીએ. નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે? એનો મતલબ કે 18 ની વિભાજ્યતાની ચાવી આપણે જોવી પડશે. તો આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી ગયા. 3 ની વિભાજ્યતાની ચાવી જોઈ, 6 ની જોઈ. 3 ની અંદર એવું હતું કે એનો સરવાળો 3 ના ગુણકમાં હોવો જોઈએ. 6 ની અંદર એવું હતું કે એનો સરવાળો 3 ના ગુણકમાં હોય અને સંખ્યા બેકી હોય. તો એ જ રીતે આપણે 9 ની જોઈ. 9 ની વિભાજ્યતાની ચાવીમાં એવું હતું કે સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ગુણકમાં હોય. સાથે સાથે આપણે 18 ની પણ એવું જોયું કે સરવાળો 9 ના ગુણકમાં હોય અને સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી સંખ્યા હોવી જોઈએ. તો એ 18 થી પૂરેપૂરી વિભાજ્ય છે. તો સૌથી પહેલા બેકી સંખ્યા કઈ? તો અહીં આપણે જોઈ શકીએ છીએ એકમનો અંક આ ત્રણેયમાં છે બેકી સંખ્યા. તો આમાં નથી તો સૌથી પહેલા એને કેન્સલ કરી દઈએ. એ આપણો એક વિકલ્પ ગયો. હવે આગળનું શું વિચારવાનું? તો અંકોનો સરવાળો 9 ના ગુણકમાં હોવો જોઈએ. તો અહીં અંકોનો સરવાળો આપણે બાજુમાં લખીએ છીએ 1 2 3 4 5 6 6 વાર 4 એટલે 6 ચોક 24. 1 2 3 4 5 5 વાર 6 એટલે કે 6 પંચા 30. 1 2 3 4 5 6 6 વખત 6 એટલે કે છાયો છાયો 36. બસ હવે તમે જોઈ જુઓ, 24 9 ના ગુણકમાં છે, નથી, કેન્સલ. 30 9 ના ગુણકમાં છે, નથી, કેન્સલ. 36 9 ના ગુણકમાં છે તો હા 9 ના ગુણકમાં છે 36 અને સંખ્યા બેકી પણ છે માટે એને 18 વડે પૂરેપૂરી વિભાજિત કરી શકાશે. માત્ર આપણે ટ્રિક્સનો ઉપયોગ કરવાનો. ઓકે, હવે દાખલા નંબર 16 જોઈએ. હોમવર્કની અંદર દાખલા નંબર 6 જેવો ને કેવો દાખલા નંબર જો 13 અને 16 બંને 6 જેવા છે.
એનો મતલબ કે 2018માં પણ આવો દાખલો પૂછાઈ ગયેલો છે, એટલે કે આપણે એને ગણવાનો બરાબર, ધ્યાનથી સમજવાનો અને એનો જવાબ કમેન્ટમાં જરૂર લખવાનો. વાંચી જઈએ છીએ એકવાર. દાખલા નંબર 16. જોસેફને એક પરીક્ષામાં અમિતથી 8 ગુણ ઓછા મળ્યા, જ્યારે કુમારને અમિતથી 12 ગુણ વધુ મળ્યા. જો તેમના કુલ ગુણ 205 હોય તો જોસેફને કેટલા ગુણ મળ્યા? તો અહીં કેટલી વખત, જેમ પેલા કરીમની કેટલી વખતે રહીમ આવતા હતા, 3 વખત રહીમ થતા હતા, બસ એ જ પ્રોસેસ અહીં પણ કરવાની છે. તો તમારે લોકોએ દાખલા નંબર 6 ગણીને મોકલવાનો. અને બધા જ બાળકોને હું કહું છું કે જો શક્ય હોય તો એનો ફોટો મોકલી તમે મને વોટ્સએપ પણ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 17 જોઈએ. એક સરસ મજાનો દાખલો છે, ઉખાણા જેવો છે. તમે લોકો પણ તમારા મમ્મી પપ્પા સાથે, તમારા ભાઈ બહેન સાથે, તમારા મિત્રો સાથે આ રમત રમી શકો એવો રમતવાળો દાખલો છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે 2018ની અંદર. 2018ની અંદર એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. પરિણામમાં મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાય, એટલે કે વિભાજ્ય. અહીં આપણે એ જોવું રહ્યું કે એક સંખ્યા, તો કઈ સંખ્યા? આપણે 2 અંકની સંખ્યા પણ લઈ શકીએ છીએ, 3 અંકની પણ લઈ શકીએ છીએ, 4 અંકની પણ લઈ શકીએ છીએ. તો આપણે 3 અંકની સંખ્યા લઈએ, 5, 6 અને 4 લઈએ, એટલે કે 564. આ 564 એક સંખ્યા ધારી તો શું કરવાનું? તેના અંકોનો સરવાળો, એટલે કે 5 + 6 + 4 બરાબર કેટલા થશે? 15. કેટલા થશે? 15. આ સરવાળો આમાંથી બાદ કરીશું. તો આપણે અહીં કરીએ, એમાંથી બાદ બાકી -15. 4માંથી 5 નહીં જાય, 10 લઈશું. અહીંયા 5, અહીંયા 14 થઈ જશે. 14માંથી 5 જશે તો 9, 5માંથી 1 જશે તો 4, અને અહીંયા વધશે 5 ના 5, એટલે કે 549 આપણો જવાબ આવશે. તો કહે છે કે પરિણામમાં મળતી, એટલે કે પરિણામ આપણને મળી ગયું, પરિણામમાં મળતી સંખ્યા કઈ સંખ્યાથી ભાગી શકાશે? તો કઈ સંખ્યાથી ભાગી શકાય? તો અહીંયા 2 થી ભાગી નહીં શકાય. પાછળના 2 અંકો આપણે લઈએ તો 4 થી નહીં ભાગી શકાય. 5 અંકો લઈએ તો 8 થી નહીં ભાગી શકાય. તો 3 ની અંદર શું કન્ડિશન હતી? સરવાળો કરીશું, 5 + 4 + 9, 5 × 4 = 9, 9 × 9 = 18, 9 × 9 = 18. તો અહીં તમે જોઈ શકો છો 18 આવ્યો તો 9નો ગુણક થશે, 9નો ગુણક થશે. અહીંયા 18ની સંખ્યા 18 થી ગુણિત ભાગી નથી શકાતી, પરંતુ 9નો ગુણક છે. સાથે સંખ્યા 3 અંકની એકી પણ છે, બેકી હોય તો પણ 9ના ગુણકથી ભાગી શકાય, બેકી હોય તો 18 થી પણ ભાગી શકાય. તો અહીં 2 થી ભાગી શકાશે? ના. 5 થી ભાગી શકાશે? ના. 8 થી ભાગી શકાશે? ના. તો કોનાથી ભાગી શકાશે? 9 થી. હંમેશા 9 થી ભાગી શકાય. આ એક સરસ મજાની પઝલ જેવું છે. તમે અન્ય સંખ્યા પણ ધારી અને તમે આ રીતે એક્સપેરિમેન્ટ કરી શકો છો. તો એનો જવાબ જે આવશે એ 9નો ગુણક હશે. 9, 18, 27, 36, 45 એ રીતે 9નો ગુણક હશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 18. એવું કે છે કે 128 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટ ભરેલી છે. જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી કરવામાં આવે, એટલે કે 36ની જગ્યાએ 32 ભરવામાં આવે, તો તે ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી જ ચોકલેટો ભરવામાં આવેલ હોય કેટલી હશે? એટલે કે ડબ્બાઓની સંખ્યા પહેલા 128 હતી, એમાં 36 ચોકલેટ ભરેલી હતી, પરંતુ 32 કરીએ તો ડબ્બાઓની સંખ્યા કેવી થશે? વધશે. ચોકલેટોની સંખ્યા ઓછી થશે અને ડબ્બાઓની સંખ્યા વધશે. તો આપણે સૌથી પહેલા એ જોઈએ કે ચોકલેટો કેટલી. તો ચોકલેટો માટે શું કરીશું? 128 ડબ્બા ગુણ્યા 36 ચોકલેટ, 36 ચોકલેટ, એટલે કે આપણે કુલ ચોકલેટો શોધીશું. ડાયરેક્ટ ગુણાકાર કરીશું, એકમની અહીંયા શૂન્ય મૂકીશું. 8 × 24 વધી આવી 2, 3 × 2 = 6, 6 × 2 = 8, 3 × 1 = 3, 6 નો વારો, 6 × 8 = 48 વધી 4, 6 × 2 = 12, 12 ને 4 = 16, 16 નો પડે છગડો વધી આવી 1, 6 × 1 = 6, 6 ને 1 = 7. આ બંનેનો સરવાળો કરીશું. 8, 4 ને 6 = 10 ની શૂન્ય વધી આવી 1, 8 ને 8 = 16 વધી આવી 1,
તો 4608 કુલ ચોકલેટ થશે ભાઈ. આ કુલ ચોકલેટને હવે કેવી રીતે ભરવાની છે? તો એવું કહે છે કે હવે તમારે જે ભરવાની છે એ જે પહેલા 36 ચોકલેટ હતી એમાંથી 4 ચોકલેટ ઓછી કરી લે કે દરેક ડબ્બામાં 32 ચોકલેટ ભરવાની છે દરેક ડબ્બામાં. તો આ 4608 ને 32 વડે ભાગી દઈશું, એના ભાગ કરી દઈશું 32 32 32 32. તો કેટલા થશે? તો બેટા એનો ભાગાકાર જ કરવાનો રહ્યો. તો જોઈએ ભાગાકાર અહીંયા 32 મોટો ભાગાકાર થાય તો યાદ રાખવાનું, બાજુમાં અહીંયા ગુણાકાર કરતા રહેવાનું. અહીંયા તમે જોઈ શકો છો 1 1 1 આટલા બધા ડબ્બા તો થવાના નથી એટલે કેન્સલ. આ બંનેમાંથી કોઈ એક જવાબ હશે. 128 ડબ્બા હતા તો પહેલા 1 થી ભાગ ચલાવીશું. 32 એકા 32, 6 માંથી 2 જાય તો 4 અને 4 માંથી 3 જાય તો 1. આગળ વધીએ, ઉપરથી શું ઉતારીશું? 0 ઉતારીશું એટલે શું થઈ જશે? 40. હવે 2 ના ઘડિયામાં 32 છે, પાછળ 0 જોઈએ છે તો આપણે ટ્રાય કરીએ. 32 ગુણ્યા 5, 5 દુ 10, 10 થી પડે 0 વધીએ 15, 15 ને 16, 160, 160 વધી જાય છે તો 32 ના આપણે 4 વડે ગુણીશું. 4 દુ 8 અને 4 તરી 12, 128. જે ઓકે સેટ થાય છે તો આપણે 32 ચોક 128 બાદ બાકી કરીશું. આની બાદ બાકી કરીશું, દસકો લઈશું એટલે કે 40 માંથી 28 જશે તો શું વધશે? 12 વધશે. ઓકે, નેક્સ્ટ હવે શું કરીશું? તો ઉપરથી 8 નીચે ઉતારીશું. 128 તો જુઓ 128 આપણને અહીંયા મળી જ જાય છે. 32 ચોક તો ફરી વાર 32 ચોક 128 બાદ બાકી કરીશું એટલે કે 0 0. આપણને જવાબ મળી ગયો. શું મળી ગયો? તો 144 ડબ્બા જોઈ છે. તો 144 જવાબ આપણને શેમાં આપેલો છે? તો વિકલ્પ બી ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે. છે ને એકદમ સરળ દાખલો. ઘણીવાર આવા દાખલાની અંદર ભૂલ એ પણ થઈ શકતી હોય છે કે ઘણા છોકરાઓ જેમાં એટલી જ ચોકલેટો ભરવામાં આવેલ હોય, એટલી જ એટલે કેટલી? તો 4 ઓછી કરીને ભરવામાં આવેલી હોય તો ડબ્બાની સંખ્યા કેટલી? એ રીતે જો તમે પહેલા કુલ ચોકલેટો શોધી કાઢવાની, કુલ ચોકલેટોને નવા ડબ્બાની સંખ્યા, ચોકલેટના ડબ્બાની સંખ્યા વડે ભાગશો એટલે ડબ્બાની સંખ્યા મળી જાય. ઓકે, પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કઈ એક સંખ્યા 3 4 5 અને 6 થી વિભાજ્ય છે? ફરીવાર આપણે વિભાજ્યતાની ચાવી જોવાની. તો આપણે સૌથી પહેલા 5 લઈએ તો 5 ની કન્ડિશન શું છે? તો 5 ની કન્ડિશન એવી છે કે જેનો એકમનો અંક 0 અને 5 હોય એને ભાગી શકાય 5 વડે. તો અહીંયા 0 0 0, અહીંયા 5 નથી માટે કેન્સલ. ઓકે, એક કન્ડિશન આપણી ક્લિયર. 3 ની સિરીઝમાં શું કહે છે? 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો એકમના અંકોનો સરવાળો 3 નો ગુણક હોવો જોઈએ. તો 6 થાય 3 નો ગુણક, 0 વત્તા 8 એટલે કે 8 અને 9 તો 9 થશે તો 80 થશે ને એટલે કે 8 વત્તા 0 બરાબર 8 જે 3 વડે ભાગી શકાતી નથી. ત્યારબાદ બીજી હવે 4 ની કન્ડિશન આપણે જોઈએ. તો 4 ની વિભાજ્યતાની ચાવી શું કહેતી હતી? તો 4 ની વિભાજ્યતાની ચાવી એવું કહેતી હતી કે એકમ અને દશકના અંકો 4 થી વિભાજ્ય હોવા જોઈએ. તો આ બે જ અંકો છે, એકમ અને દશક. તો કેટલા ચોક 60? તો આપણે કહી શકીએ છીએ 15 ચોક 60. પણ કેટલા ચોક 90? તો 90 4 વડે ભાગી શકાતા નથી માટે કેન્સલ. વળી બીજું જોઈએ તો આનો સરવાળો કરીએ તો 9 થાય જે 3 વડે ભાગી શકાય પરંતુ 4 વડે ભાગી શકાતા નથી. કોઈ ઘડિયામાં કેટલા ચોક 90? તો એ જવાબ મળતો નથી એટલે એ કેન્સલ. તો બાકી શું રહ્યું? 60. તો આપણો સાચો જવાબ મળી ગયો. હું તમને કહી દઈએ આપણે 20 તરી 60, 15 ચોક 60, 12 પંચા 60 અને 10 છંગ 60 એટલે કે ચારેય સંખ્યાઓ વડે 60 ને ભાગી શકાય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધી. સરસ મજાનો પ્રશ્ન. જો -1 ને 100 વખત -1 થી ગુણ્યા કરીએ તો પહેલી વખત એટલે કે એક વખત શબ્દ લખવું જોઈએ અહીંયા. -1 ગુણ્યા -1 બરાબર શું જવાબ આવશે? +1. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે ઋણ ઋણ ધન બની જશે. આ એક વખત કર્યું, 2 વખત,
જોજો બરાબર, ગુણ્યા -1 બરાબર એના એક જવાબ. આવું 4 વખત કરો, 5 વખત કરો, 100 વખત કરો. 100 વખતની વાત છે, 100 થી નહીં, 100 વખતની વાત છે. આવું કરીએ તો પણ આપણને જવાબ શું મળશે બેટા? જવાબ ઓનલી ફોર એક જ મળશે. તો કયો જવાબ આમાંથી આપણને વિકલ્પ મળી જાય છે? તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે કે વિકલ્પ એ ધન 1 આપણને મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 21 જોઈએ. આ રીતનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે બહુ સમજી અને શાંતિથી આપણે વિચારી અને જવાબ મેળવવાનો છે. ગણતરી ખાસ જરૂર છે. પક્ષીઓના એક ટોળામાં 1/4 નદી કિનારા પર છે તથા ટોળાના 1/5 ભાગના પક્ષી માળામાં છે. બાકી રહેલા 22 પક્ષીઓ ખોરાકની શોધમાં ફરી રહ્યા છે. તો માળામાં કેટલા પક્ષીઓ છે? પરંતુ એ પુસ્તકની અંદર કુલ નથી આપેલું, એટલે કે કુલ કેટલા પક્ષીઓ છે માળામાં બેસી રહ્યા છે? 1/5 ભાગ, 1/4 નદી કિનારા પર છે અને 22 પક્ષીઓ ફરી રહ્યા છે, પણ કુલ પક્ષીઓ કેટલા? તો આપણે કુલ પક્ષીઓ શોધીએ. તો અહીંયા તમે જોઈ શકો છો 1/4 ભાગ આપેલો છે, 1/5 ભાગ આપેલો છે, પણ 22 નો કોઈ ભાગ આપેલો નથી. તો 22 એ કેટલો ભાગ થાય એ આપણે શોધીએ. તો એનો મતલબ શું થશે? આ બંને ભાગ કુલ ભાગમાંથી બાદ કરીશું, એટલે જેટલો ભાગ હશે એટલા પક્ષીઓ બાકી રહેલા ખોરાકની શોધમાં છે. આ નદી કિનારા પર, માળામાં અને બાકી વધેલા, એટલે કે બાકી વધેલો ભાગ કરીશું, એટલે કે બાકી વધેલા ખોરાકની શોધમાં. તો આપણે જોઈએ ભાગ કેટલો, બાકી ભાગ શોધીશું. એમ સમજી લો કે ધારો કે કુલ ભાગ 1 છે. કેટલો? 1 છે. તો 1 માંથી નદી કિનારા વાળા ઓછા 1/4 ઓછા માળાના 1/5 આપણે બાદ કરીએ. તો અપૂર્ણાંકોની અંદર આપણે ખાસ એક જોવાનું છે, આ બંનેનો લસા લેવાનો આવશે કે બંનેનો એવી કઈ સંખ્યા મૂકીએ તો સેમ ટુ સેમ થાય. બંનેનો લસા લેવાની હજી સુધી આપણે શીખ્યા નથી, પરંતુ તેમ છતાં તમને વાત કરી દઉં. તો આ રીતે લસા લેવાય. આના 2 વડે ભાગીએ, એટલે કે 2 દુ 4, 5 આવે નહીં 2 ના ઘડિયામાં, 2 એકા 2 5 અને અહીં 5 એકા 5, એટલે કે લસા થશે 2 દુ 4 ગુણ્યા 5, એટલે કે 20 લસા થશે. નીચે આધાર 20 આવવો જોઈએ. તો 1 માંથી બાદ કરીશું, 1 ની નીચે અહીંયા સીધું 20, આધાર 20 કરીશું, 1 માંથી બાદ કરીશું. અહીં એમ સમજી લો 1 માંથી અહીંયા 20 હોવો જોઈએ. તો 20 આધાર જ્યારે હશે ત્યારે 1 ઓછા, એટલે કે ટોટલ અહીંયા 1 ઉપર 20 અને નીચે 20, તો 20 ઓછા બરાબર. જોજો 4 ને કેટલા વડે ગુણીશું તો 20 થશે, 4 ને 5 વડે તો નીચે 5 વડે, તો ઉપર પણ અંશ પણ છેદ 5 વડે, તો અંશ પણ 5 વડે, એટલે કે 5 એકા 5 ઓછા છેદ ને 4 વડે, તો 4 પંચા 20, તો ઉપર પણ 4 વડે, તો -4 કરીશું. તો હવે તમે જોઈ શકો છો તો 20 અને આ -5 ને 4 9, 20 ઓછા 9 ભાગ્યા 20 બરાબર 20 માંથી 9 જશે તો 11/20 આપણને મળશે. 11/20 આપણને મળશે. બાકી વધેલા 11/20 ભાગે 22 પક્ષીઓ આપણને મળી ગયા. આપણે એક નોંધ લખવી હોય તો લખી રાખીએ કે 11/20 ભાગે 22 પક્ષીઓ, 22 પક્ષીઓ. કુલ ભાગ કેટલો? 20. કુલ ભાગ કેટલો? 20. 11 ભાગે 22 પક્ષીઓ, તો 20 ભાગે એટલે કે કુલ 1 ભાગે એમ કરીએ તો પણ ચાલે. 1 ભાગે કેટલા પક્ષીઓ? તો અહીંયા ચોકડી ગુણાકાર થશે, ચોકડી ગુણાકાર થશે એટલે કે 22 ગુણ્યા 1 છેદમાં 11/20 બરાબર. જોજો જ્યારે આવી કન્ડિશન હોય ત્યારે આને અહીંયા બાજુમાં આપણે ઉપર લઈ જઈએ, એટલે જે અંશ છે એ છેદ બની જશે અને છેદ છે એ અંશ બની જશે, ઉપર નીચે બદલાઈ જશે. તો 22 ગુણ્યા 1 અને આને બાજુમાં 20 ઉપર જતા રહેશે અને 11 નીચે આવતા રહેશે. હવે આપણે છેદ ઉડાડીએ તો 11 દુ 22, તો શું વધ્યું? 2 ગુણ્યા 20, તો 20 દુ 40. આપણને કુલ પક્ષીઓ મળી ગયા 40 પક્ષીઓ. જો 11 ભાગે
22 પક્ષીઓ હોય તો 20 ભાગે કેટલા, એ રીતે પણ લખી શકાય, તો પણ એનો સાચો જવાબ મળી જશે. ઓકે, 11 ભાગે 22 તો 20 ભાગે કેટલા, તો એમ કરશો તો પણ આ જ જવાબ આવશે. એટલે કે 40 પક્ષીઓ. અહીંયા જવાબ ક્યાં છે, તો વિકલ્પ નંબર એ આપણને સાચો જવાબ મેળવી આપે છે. ઓકે, પ્રશ્ન નંબર 22. એક ક્રિકેટના ખેલાડીની 24 પાળીમાં રનોની સરેરાશ 28 રન છે. એટલે કે 24 વખત રમ્યો એમાં 28 સરેરાશ થઈ, તો એનો કુલ સરવાળો કેટલો થયો છે એ આપેલો નથી. એ જ રીતે તો તે 25મી પાળીમાં કેટલા રન બનાવે જેથી એની સરેરાશ 29 થઈ જાય, તો 25મી પાળીના શોધવાના છે. તો આપણે પાળી પણ આપેલી છે અને સરેરાશ, અહીંયા બે સરેરાશ આપેલી છે અને આપણે શું શોધવાનું છે, તો એમનો કુલ સરવાળો, કુલ સરવાળાનો તફાવત શોધવાનો થશે. 25મી પાળી અને 24મી પાળી એ બંને વચ્ચેનો તફાવત. તો આપણે શું કરીશું, સૌથી પહેલા તો અહીંયા સરવાળો ગુણાકાર કરીશું. તો સૌથી પહેલા 25 ગુણ્યા 29 સરેરાશ કરીશું, એનો જે જવાબ આવે એ લખીશું. એમાંથી 24 ગુણ્યા 28 રન એની સરેરાશ બાદ કરીશું. તો આપણે બંનેના ગુણાકાર અહીં કરીએ છીએ. 29 ગુણ્યા 25 તો 0, 9 દુ 18, 1, 4 ને 5, હવે 5 નો વાળો, 9 પંચા 45, વધી આવી 4, 5 દુ 10, 10 ને 4 14, બંનેનો સરવાળો 5, 12 નો પણ બગડો, વધી આવી 1, 5 ને 6 ને 7, આના કેટલા થશે 725. આના કેટલા રન થયા 725. જો 25 પાડી અને સરેરાશ 29 કરવી હોય તો કુલ રન 725 જોઈએ. હવે બીજો ગુણાકાર જોઈએ. 24 ગુણ્યા 28, 0, એકમની 0, 4 દુ 8, 2 દુ 4, 8 નો વારો, 8 ચોક 32 તો પડે બગડો, વધી આવી 3, 8 દુ 16, 16 ને 3 19, બંનેનો સરવાળો 2, 9 દુ 18, 18 ને 1 16, 16, 16 ને 1 17, આપણે 7 વધી આવી 1, 5 ને 6, 672. તો 672, આ 672 આમાંથી બાદ કરીશું. તો તમે જોઈ શકો છો 5 માંથી 2 જશે, કેટલા વધશે 3, 2 માંથી 7 જાય ના જાય, 10 કો લીધો 6, અહીંયા થઈ જશે 12, 2 ના જગ્યાએ 10 ઉમેરાશે એટલે 12 માંથી 7 જશે તો 5, 53, 6 માંથી 6 જાય તો 0, એટલે કે આપણો જવાબ કેટલો આવ્યો 53. આપણે 53 રન વધુ જોઈએ તો સરેરાશ 25 વખત સરેરાશ 29 થઈ જાય. તો 53 જવાબ અહીંયા ક્યાં આપેલો છે, તો વિકલ્પ નંબર ડી ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 23. અહીં તમે જોઈ શકો છો હોમવર્ક દાખલા નંબર 6 જેવું. ફરી એકવાર રહીમ, કરીમ અને મદન જેવા દાખલા અહીં ફરી એકવાર પૂછવામાં આવ્યો છે વર્ષ 2023 ની અંદર. તો એ દાખલો આપણે એવા દાખલાની મહેનત જરૂર કરવી રહી. યાદ રાખજો, આ દાખલો ત્રીજી વાર ચોથી વાર પૂછાયો છે, તો આવા દાખલાની સંપૂર્ણ મહેનત કરવાની. ક્યાંય ખબર ના પડે તો મને કોલ કરી તમે પૂછી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની હોય, એટલે કે 4 પણ હોય, 5 પણ હોય, 6 પણ હોય, 7 પણ અંકો હોઈ શકે અને 8 થી વિભાજ્ય છે, તો કઈ કન્ડિશન, સંખ્યા સમ છે, છેલ્લો અંક 8 થી વિભાજ્ય છે, છેલ્લા 2 અંક 8 થી વિભાજ્ય છે કે છેલ્લા 3 અંક 8 થી વિભાજ્ય છે. તો અહીં કન્ડિશન આપણે જોવાની. સંખ્યા સમ છે તો એ કન્ડિશન આપણે નથી. છેલ્લા 1 અંક 8 થી વિભાજ્ય છે તો ના. 8 ની વિભાજ્યતાની ચાવી શું કહેતી હતી, 2 ની વિભાજ્યતાની ફરી વાર યાદ કરાવો. એવું કહેતી હતી એકમનો અંક બેકી હોય તો 2 વડે ભાગી શકાય. 4 ની વિભાજ્યતાની ચાવી એવું કહેતી હતી કે છેલ્લા 2 અંકો એટલે એકમ અને દશક 4 થી વિભાજ્ય હોય તો સંખ્યાને ભાગી શકાય 4 થી. અને 8 ની વિભાજ્યતાની ચાવી એવું કહેતી હતી કે છેલ્લા 3 અંકો એટલે કે એકમ, દશક અને 100, આમ 3 અંકો જો 8 થી વિભાજ્ય હોય તો મોટી સંખ્યા ગમે તેટલી હોય, 4 અંકની હોય, 5 અંકની હોય, 6 અંકની હોય કે 7 અંકની, પરંતુ એને 8 થી વિભાજ્ય છે. તો અહીંયા 2 અંકની વાત કરી છે તો એ પણ નહીં લાગે. તો કયો લાગશે,
છેલ્લા 3 અંક 8 થી વિભાજ્ય હોવા જોઈએ, એટલે કે આપણો સાચો જવાબ ડી બની જશે. અહીં બેટા આપણે પરીક્ષામાં પૂછાયેલા પણ 24 દાખલા અહીંયા પૂર્ણ કર્યા. ટોટલ આ ચેપ્ટરની અંદર 39 અને 24 એમ ટોટલ લગભગ એવું કહી શકાય કે આપણે મોટાભાગના દાખલા ગણી કાઢેલા છે. અને 63 દાખલાની અંદરથી હવે જે હોમવર્કની અંદર તમને આપેલા છે એ દાખલાઓ તમારે ગણવાના છે, મહેનત કરવાની છે, તો જ એમાં સફળતા મળશે અને મારી મહેનત પણ ઉગી નીકળશે. અહીં આપણે પ્રકરણ નંબર 2 પૂર્ણ કરીએ છીએ અને હવે ફરીવાર નવા વિડીયોઝની અંદર નવા પ્રકરણની સાથે મળીએ છીએ. ત્યાં સુધી દરેકને ખાસ યાદ કરાવું, હોમવર્ક કરવાનું ભૂલતા નહીં, મહેનતનું ફળ ચોક્કસ મળશે. તો આપણે ફરી મળીએ છીએ, ત્યાં સુધી આવજો.